જય માતાજી, જય માં મેલડી. વેલકમ ટુ માય બ્લોગ, ટીના પંચાલ બ્લોગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગેપી. ગુડ મોર્નિંગ. ભાઈ બહાર બેઠા છે. મમ્મી અમારા ચા નાસ્તો કરવા બેઠા છે. તો મમ્મી હું ચા નાસ્તો કરે છે. તો કહું લાયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, આજે તો અમે જવાના છે. અમે અમારા ઘેર, પછી મમ્મી એકલા. આમાં શું ખખડા, પૈસો ખખડા કું. તો રાતે બહુ જ વરસાદ પડ્યો હતો. મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદના લીધે. ચલો ભાઈ ફટાફટ પછી અમે કામ પતાવીને અમે પણ નીકળીએ. વરસાદ પાણીના વહેલા પહોંચીએ. બહુ કરો. શું લાયા છો? શું લાયા? બેસન ચણાનો લોટ. કઈથી? કેટલાનો? એવું આ કયો અલગ આવે છે? આ તો બાય 1 ગેટ 1 ફ્રી, એક પર એક ફ્રી. હા એટલે બાય 1 ગેટ 1 ફ્રી, એક પર એક ફ્રી. હા બાય 1 ગેટ 1 ફ્રી છે, એક ઉપર એક ફ્રી આવે. આ ચમ ના આવે? લખેલું છે ને. આ નહીં લખેલું બાય 1 ગેટ 1 ફ્રી, એક પર એક ફ્રી આવે. એ તમને બનાવવાના ધંધા કરે છે કોઈ ને કે આ બાય 1 ગેટ 1 ફ્રી, એક પર એક ફ્રી લખેલું છે ને કે પૂછજો ને આવે જ. તો અમારા સસરા લાયા છે લોટ, એમાં લખેલું છે ચોખ્ખું બાય 1 ગેટ 1 ફ્રી, એટલે એ એક પર એક ફ્રી હોય. અને અમારા સસરાને બનાવી ગયા દુકાનવાળા, એક જ આલ્યો. ચલો ફટાફટ પથારી લઈ લે. ચલે ચોમું બડા ચૂકી એવી ન કે પાડા તું પાડો તું. હે બર લે બર. ગુડ મોર્નિંગ બા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. તો ભાઈ બાએ બી ગુડ મોર્નિંગ કહી દીધું છે. ચલો આપણે આપણી ચા મૂકી દઈએ, ચા પી લઈએ. મમ્મીએ તો જો ભીંડી કા સબ્જી ઓર કઢી બનાવી બી દીધું. બોલો અમારા ઘરમાં રસોઈ થઈ પણ ગયેલા. જો અમારે ચા પીવાના ઠેકાણા નહીં. એ અર્થિલ તમારે પીવાની હે ના? હા કે ના? યસ યા નો? હા સાસુજી શું કરે? સાચી વાત. ચલો ભાઈ મિત્રો, આપણી ચા રેડી છે. હવે ચા પી લઈએ ફટાફટ. ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ અમે નીકળીએ અમારા રૂમમાં. એવરીબડી, આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે. પોતું મારીને ઘર ક્લીન કરી નાખ્યું છે. હવે આપણે ગેપીની ટી શર્ટ ચેન્જ કરી નાખીએ. કઈ ગયો મારો ચોગડો? ટી શર્ટ તો પહેર્યા, અહીંયા ભાગી ગઈ ગંદી ચોગડી. આઉટડોરમાં દીકડો સિમ્બાન બી પહેરાવાની બસ. તમારા લોકોથી પહેલાં તો થેન્ક યુ કે તમે લોકો મને જુઓ છો, મારા વિડીયોને સપોર્ટ કરો છો, મારા યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો છો. તો એ સપોર્ટથી ભાઈ આજે મારા યુટ્યુબની પહેલી ઇન્કમ આવી છે. પહેલી નથી, એમ તો ઘણી બધી આવી ગઈ, પણ મારી મહેનતની કમાણી આ ફેરી આવી છે ખાસી બધી. તો થેન્ક યુ સો મચ. તો ભાઈ આ છે મારા યુટ્યુબની ઇન્કમ. થેન્ક યુ.
ગાઈસ તો ભાઈ ફટાફટ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, તૈયાર થઈ જઈએ, કારણ કે હવે નીકળવાનું છે વડનગર જવા માટે. 12 વાગેલા ખાઈ પીને અમે નીકળે તૈયાર થઈને, ત્યાં સુધી બના રહો. તો ચલો ભાઈ આપણે રેડી થઈ ગયા છે, ખાઈ લઈએ. અમારા બા ખાવા બેઠા છે. તો એવી રીતે કેમ લો છો? ડીશ નહીં ઘરમાં? ડીશ નહીં ઘરમાં? હા ચલો ભાઈ આપણે બી ખાઈ લઈએ, મને બી ભૂખ લાગી છે. પછી પેકિંગ થઈ ગયું છે, ફટાફટ કરીએ. હર્ષિલ નાવા ગયા છે, ખાઈ લઈએ ત્યાંથી. ભાઈ અમે જમવા બેસી ગયા છે, અમારી ગેપી બી બેસી ગઈ છે. તો મગ ને કઢી ને બધું બનાવ્યું છે. બેહો આવો ફટાફટ. ચાલો ગાઈસ તો ભાઈ અમે રેડી થઈ ગયા છે. અમારી ગેપી જો બાપ મારી છોકરીને ખબર પડી જાય કે મમ્મી જઈ રહી છે મને મૂકીને, મારો છોકરો મમ્મી મૂકી છોકરો વિશુ બીટુ બધા હર્ષિલને જોવે. બેટા આય બાજ આમાં ઓમાં જો પેલી પાછી આવે માં બુકડી દે જોઈએ બેગ બધું કાઢી લીધું છે, તો ગાડીમાં મૂકી દઈએ. ઓમાં છોકરો તારી માન લઈ જવું હે? 2 વાગે નહીં બા, 3 વાગે જ મારી ત્યાં પહોંચી પડે. હજુ તો યશભાઈ મારે જવાનું હોસ્ટેલમાં, એટલે ના. ચલો ભાઈ તો આપણે નીકળીએ, ગાડીમાં બધું મૂકી દીધું છે. ચલો પપ્પા આવજો. ગેપી ટાટા બીટું માં છોકરી પૂછડી લાવવામાં છોકરો માં દીકરો. શિંપુ ટાટા બીટું, હર્ષિલ ટાટા 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 બધાને ટાટા. ચલો કાકા બા આવજો. ક્યારે આવી જઈએ પાછા? હવે તો ના આવે, તમે આવો ત્યાં. હા મારી મોજરી તો ભીની લટ થઈ ગઈ છે. હા કાકી હા હા આવજો આવજો આવજો. ચલો ભાઈ મમ્મી પપ્પા આવજો. શું કહો છો હર્ષિલ? આવજો બા આવજો આવજો હર્ષિલ. રક્ષાબંધન પટા હારું હોય તો આવજો, ને કોઈ નહીં જોઈએ વધારે હોય તો નાવશો. હોય તહેવારમાં તો પણ જોઈએ હવે. ઘરા કે વધારે હોય તો નાવશો, પછી આવજો. ચલો આવજો આવજો ભાઈ. મસ્ત નિરાઈ થઈ છે, મસ્ત વરસાદની સિઝનમાં એકદમ લીલુંછમ ધરતી લાગે છે ભાઈ. જો ખાલી મજા આવે આવા વાતાવરણ. ફાઇનલી અમે હિંમતનગર પહોંચી ગયા છે. હિંમતનગર પહોંચીને અમે વેઇટ કરી રહ્યા છે સમીરભાઈ અને વિશ્વાસ નામ છે ને એની, જેને હું હંમેશા ડોટર કહું છું. એ મને ખેપટી કે હું એને ડોટર કહું છું. તો અમે એની વેઇટ કરી રહ્યા છે. તો એ લોકો આવે એટલે આપણે એમને મળીને પછી આપણે જઈશું મારા છોકરાની હોસ્ટેલમાં. ને આમનું કામ છે વોટ્સએપ આખો દાડો વોટ્સએપ. કમેન્ટ કરજો ભાઈ આ વસ્તુ સારી છે ના વા સારું. તો ચલો ભાઈ એ લોકો આવે એટલે મળીએ, આપણે એમને મુલાકાત કરીએ. એટલે ચશ્મા પહેરવાની જરૂરી હતી. તો ફાઇનલી ભાઈ અમારા સમીરભાઈ અને અમારા કઢાઈ નાખ્યા એટલે હવે દોતા નહીં. કઢાઈ નાખ્યા ભાઈ એક લાખો બધા દાદ અંદર જતા રહ્યા. તો ભાઈ એ લોકોને મળીને ખૂબ આનંદ થયો. કેવું છે ભાઈ? તમારે જેવું નહીં ના ભાઈ સારું છે. અમે અમારી રીતે ભાઈ અમારા આ નામ નહીં આવતું વિશ્વાસ આવડી ગયું ને. તો ભાઈ અમારા વિશ્વાસ અને સમીરભાઈ લસ્સી મંગાવી છે, કેમ કે અમે બીજું તો કંઈ પીતા નહીં. એ તો રતનપુર જવું પડે ને બાબુ, પણ અમે એવું પીતા નહીં ને કે રતનપુર જઈને શું કરીએ. અમે આવું બધું જ પીએ એટલે અમને ગમે તો મળી જાય. તો ભાઈ અમે બનાવી રહ્યા છે કોમેડી વિડીયો. તો ભાઈ તમે જોજો મારી ફેસબુકમાં બી આવશે ને આપણી ઇન્સ્ટા આઈડીમાં બી આવશે. કોમેડી વિડીયો 2-3 બને પછી ઘેર નીકળીએ ત્યાં સુધી. અને ક્રોસ જોવાનું છે મારી. આ જો આ હું ને જોઈ રહ્યો છું. એને ના જોવાની હોય. ના જોવાની. આમ ગાલવાની જોઈએ. અમે કન્ટેન્ટ વિડીયો બનાવ્યા છે જેમાં બાળું થવાનું છે, પણ આને આવડતું નહીં બાળું. અને આ કરી તમારી આંખો બંધ થઈ જાય. જો મારી આંખો બંધ ના થાય. અમે
મસ્ત 2 કન્ટેન્ટ વિડીયો બનાવ્યા છે અને હવે ત્રીજો વિડીયો બનાવી રહ્યા છે. તો અમે જઈએ છીએ ખરાબ પડી ગયા ભર બપોરે કસમથી એટલો તાપ છે ને કે પૂછો જ ના. પણ ભાઈ મહેનત કરીશું, પસીનો પાડીશું તો કોક પાડીશું. હા મહેનત તો કોઈ નહીં. તો ચલો તો ભાઈ આ પેલા ફાલુડા વાળાની જે દુકાન છે તો એક કન્ટેન્ટ છે, મસ્ત વિડીયો બનાવી રહ્યા છે. તો ભાઈ આવશે અમારા ફેસબુક ઉપર અને આમનો આવશે ઇન્સ્ટા ઉપર. છે કહી દો ભાઈ, હિંમતનગર વાળા. ચલો હિંમતનગર વાળા તમારું સ્વાગત કરે છે. મુલાકાત લો. મતની કન્ડિશન બહુ ખરાબ હોય. હિંમતનગરની રોડ બહુ અરે બાપા બહુ જ ખરાબ છે, સાચી વાત છે. ચલો તો ફટાફટ કન્ટેન્ટ બનાવી દે, પછી અમે બી ઘરે નીકળીએ. તો ભાઈ ફાઇનલી 3 કન્ટેન્ટ બનાવ્યા છે. આ લાસ્ટ વાળો કન્ટેન્ટ તો બાપુ એક નંબર છે. આને એક્ટિંગ કરી છે એક ઝલક લખી આવો ને કે આના બસ. અને આ છે અમારા ફ્રેન્ડ ફોલોવર્સ તો મળી રહ્યા છે. ભાઈ ખાવું નહીં ભાઈ અમારે તો ના બસ એડજે ત્યાં હેડો ને યાર, બહુ તાપ લાગે. ચલો ભાઈ અમે આઈસ્ક્રીમ લઈને જઈએ છીએ હવે. તો ચલો ગાઈસ આપણે હવે રજા લઈએ. સમીરભાઈ આવજો, વિશ્વાસ આવજે. અને વિશ્વાસ ના તોડતો કોઈનો, મારો તો તોડી નાખતો, કોઈનો ના તોડતો. ચલો તો ભાઈ મળીએ ને ફોટો લઈ લેજો મસ્ત. હું મારા યશની હોસ્ટેલ પહોંચી ગઈ છું અને મારો યશ મને જોઈ ગયો તો જો એ આવી રહ્યો છે અત્યારે હાલ. આ છે મારા યશનો હોસ્ટેલનો રૂમ. હા આ એનો કબાટ. તો ભાઈ એના કપડાં લેવા આવી હતી ધોવાના. શું જોવા છે? ચાલશે બસ મૂકને લાઈને એમ જ તો હું લઈ લો લાઈ. તો ચલો ભાઈ હવે જઈએ અમે વડનગર ફટાફટ, બહુ મોડું થઈ ગયું છે. અમે ક્યારના નીકળ્યા પણ હિંમતનગર પેલા તો ભાઈ ફાઇનલી યશને મળીને અમે લોકો નીકળી ગયા છે હવે વડનગર જવા માટે. અમારા યશના પપ્પાને તો તાપ બહુ લાગે એટલે બહાર નહોતા આવ્યા. હવે જઈએ આપણે ઘરે. ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે. બધો ગાડીમાંથી સામાન બી કાઢી દો. ચલો ભાઈ અમારા ઓનલાઈન અમે ઓસિકા મંગાવ્યા હતા તો એ આપણે રશ્મિકાબેનના ઘરેથી લઈ આવીએ. કેવા છે જોઈએ, એની ક્વોલિટી કેવી છે ને તમને પણ બતાવીએ તમારે મંગાવવા હોય તો. ચલો અમારી ગુડિયા લઈને આવી છે અમારો ઓસિકા. જોજો હર્ષિર ખોલીને લો ને. તો ભાઈ મસ્ત 4 આવ્યા છે ટકિયા, સરસ સરસ. લો કવર હંગાત. આ સિલાઈ નીકળી ગઈ છે અહીંયાથી જો. ઠીક છે, મતલબ પૈસા પ્રમાણે તો ઠીક જ છે. તો ચલો ભાઈ ફટાફટ નાહી ધોઈને થોડું ફ્રેશ થઈ જાય. ગરમી આજે સખત છે એટલા માટે. ચલો ટાટા બાય. તો ભાઈ અમે કપડાં ચેન્જ કરી દીધા છે. મારા હર્ષીને તો નાહી પણ લીધું છે. તો ચલો ભાઈ મારા હર્ષીને લાગી હતી ભૂખ એટલે એમણે બનાવ્યું છે ખીચું. તો બતાવું હું તમને, બહુ મસ્ત ખીચું બનાવે છે મારા હર્ષી. મારા હર્ષી કંઈ પણ XYZ એક નંબર બનાવ્યો ભાઈ. તો ભાઈ ગાઈસ અમે ખીચું બીચું ખાઈને મસ્ત ખાઈ લીધું છે. ગરમ ગરમ થોડું ખારું બનાવ્યું હતું. મારા હર્ષીને પણ મસ્ત લાગતું હતું. તો ભાઈ હું આવી છું ધાબા ઉપર, કેમ કે અમારા પાણીનો ટાંકો ખલાસ થઈ ગયો છે. કારણ કે હું છે ને કોક બંધ કરીને ગઈ હતી, ભૂલી ગઈ હતી ચાલુ કરવાનું. એટલે તો એ તો સારું છે કે અમારે 1000 લીટરનો આર્યો છે મોટો ટાંકો. વાવ કેટલું મસ્ત લાગે છે યાર. જો આ લોકેશન, આ વાદળા, હા. તો એટલે હું આવી હતી ઉપર ટાંકો ભરવા. મસ્ત ટાંકો ભરીને પછી કપડાં ધોઈશું મારા યશના ને એના, કે કાલે પાછું મારે જવાનું છે સુરત એટલા માટે. તો ચલો બનાવો ફટાફટ, કામ પતાવી દો ત્યાં સુધી. હું નીચે આવી ગયા છું ધાબા પરથી કંટાળીને. વિડીયો ચડતા નહીં, નેટ પકડાતું નહીં. ઉપર 5G આવે છે પણ તોય હજુ 2 વિડીયો અપલોડ ના થયા. જો કે ટાંકો ભરવા ગઈ હતી, ટાંકો ભરી દીધો ને મારી પ્રાચી આવી ગઈ છે મને મળવા માટે. બોલ પ્રાચી, કઈ બોલેગી? મારા વગર તને ગમતું તું? નતું ગમતું? ના. હાય ભાભી, નતું ગમતું. What is this? જો અમાર છત્રી. અમાર મસ્ત છે. ખોલ. કોઠડી તો કાઢે એની પહેલા. હા
વાહ પેલી તો ભાઈ ગાય કપડા ધોવાના છે ફટાફટ પહેલા તો કપડા ધોવાના કાલ સકાળ સકાળ કાલે પાછું મારે જવાનું છે એટલે એટલા માટે આ ગોડી આ ગાડી દેખીને બાપરા જોઈ જો સતી ખોલ બંધ કરે છે હા ફટ માં સસરાજી લાયા છે તી ભાઈ ગાઈસ મેં કપડા ધોઈ નાખ્યા છે હું કપડા ધોતી હતી તો અમારી બાજુવાળી પ્રાચી આવીને વાસણ ઘસી ગઈ જો ગાઈ છોકરી છે ને હવે હું ને હર્ષિલ જઈ રહ્યા છીએ દુકાને દહીં લેવા માટે ફાઇનલી ભાઈ મેં હર્ષિલે દુકાનેથી બહુ બધી શોપિંગ કરી છે દુકાનેથી શોપિંગમાં જો કુરકુરે લીધા પછી સ્પ્રાઇટ લીધી પછી દહીં લીધું દૂધ લીધું આ અમારી ઓફિસ શોપિંગ તો હવે ચલો ભાઈ ઘરે જઈને રસોઈ બનાવીએ અને કંઈક ખાઈએ તો ભાઈ હું ને હર્ષિલ બનાવી રહ્યા છે રસોઈ હું નહીં બનાવતી મારા હર્ષિલ બનાવી રહ્યા છે દહીં તીખારી અને ખીચડી છે તો અમે બે દહીં તીખારી બનાવીને ખીચડી જોડે ખાઈશું અને પછી રાતે જે અમે લીધી છે સોડા સ્પ્રાઇટ મસ્ત સ્પ્રાઇટ પીશું અને પછી સૂઈશું તો ભાઈ ફાઇનલી અમે જમી લીધું છે અને મસ્ત ટીપ બારીશ મતલબ વરસાદ આવે છે અને અમે મજા લઈ રહી છું હું બહાર બેઠી અને મારા હર્ષિલ ફ્રીજનું પાણી પડે છે એટલે સાફ કરી રહ્યા છે તો ભાઈ થોડી વાર અહીંયા બેસીને પછી મસ્ત જે સોડા વડા લાયા છે પીશું અને પછી આપણે જॉब जाएंगे क्या जॉब जाएंगे मतलब કે સ્કૂલ જાય